ગ્રીન કાર્ડ આપણામાંથી ઘણા બધા ભારતીયોનું સપનું. હવે કદાચ તમે આના માટે અપ્લાય પણ કર્યું હશે ને આવનારા સમયમાં કદાચ તમે અપ્લાય પણ કરવાના હશો. જે લોકો અપ્લાય કરી નાખ્યું છે ને એમને કદાચ 1, 2, 3 વર્ષની અંદર ગ્રીન કાર્ડ મળી પણ જશે અને જેમને નથી જ મળતું ને એમને 10 વર્ષ સુધી રાહ પણ જોવી પડતી હોય છે. હવે આવા સમયે જો તમારે ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરવાનું છે તો કેવી રીતના અપ્લાય કરવાનું છે, આના માટે આખી પ્રોસેસ શું છે ને કયા વ્યક્તિને ગ્રીન કાર્ડ મળી શકે છે, જો તમને નથી ખબર તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો. તમને બધી જ માહિતી એક જ વિડીયોની અંદર મળી જશે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચડોત્રા. અમેરિકા ગુજરાતીઓનો મનપસંદ એવો ડોલરિયો દેશ, જ્યાં ગુજરાતીઓ કમાવા જાય છે, ફરવા જાય છે, મોજ મસ્તી કરવા જાય છે અને ઘણી બધી રીતે ત્યાં જતા હોય છે. હવે જે લોકો ત્યાં જાય છે એમનું ઘણા બધાનું સપનું હોય છે કે તેઓ ત્યાં ગ્રીન કાર્ડ રહીને ત્યાં સિટીઝન બની જાય. હવે આ સપનું તો ઘણા બધાનું પૂરું થઈ જતું હોય છે, પરંતુ ઘણા બધાનું પૂરું નથી પણ થતું. હવે જે લોકોનું પૂરું નથી થતું ને એ લોકો ઘણી બધી વખત ઇલીગલી ત્યાં જવા માંગતા હોય છે. હવે ઇલીગલી જવામાં ક્યાંક ને ક્યાંક તેઓ ભરાઈ પણ જતા હોય છે, એટલે કે તેમને જેલ પણ થતી હોય છે, સજા પણ મોંઘી પડતી હોય છે. સૌથી પહેલા તો એ જ સમજી લો કે ગ્રીન કાર્ડ આખરે છે શું. હવે જે લોકોને એવું લાગે છે કે ગ્રીન કાર્ડનો મતલબ સિટીઝનશીપ છે, તો ના, આ સિટીઝન સુધી પહોંચવાનો એક રસ્તો છે, પરંતુ સિટીઝનશીપ નથી. ગ્રીન કાર્ડનો મતલબ એમ થાય છે કે તમે ઈચ્છો ત્યાં સુધી ત્યાં રહી શકો છો, તમને કોઈ જ ના નહીં પાડી શકે, તમને કોઈ દેશ બહાર નહીં મોકલી શકે. પરંતુ હા, ચોક્કસથી એક વસ્તુ સમજી લેજો કે આ સિટીઝનશીપ નથી. હવે એટલું તમને ખબર પડી કે એટલે હવે આગળના સમયમાં જ્યારે તમે સિટીઝનશીપ માટે અપ્લાય કરો ને ત્યારે ગ્રીન કાર્ડ ખૂબ મહત્વનું છે. એકવાર તમને સિટીઝનશીપ મળી જાય ને પછી તમે ત્યાંના ઇલેક્શનમાં પણ ભાગ લઈ શકો છો, એટલે કે તમે ત્યાં વોટિંગ પણ કરી શકો છો. એક અહેવાલ પ્રમાણે લગભગ 3% લોકોને જ આવનારા સમયમાં એટલે કે 2024ની અંદર ગ્રીન કાર્ડ મળશે, બાકીના 97% લોકો રહી જશે. હવે આટલું ખબર પડ્યા પછી જો તમારે અપ્લાય હજુ પણ કરવું હોય ને તો એની આખી પ્રોસેસ શું છે ને તેની વાત કરી લઈએ. હવે જે લોકોને ગ્રીન કાર્ડ મેળવવું છે એમના માટે સૌથી સરળ રસ્તો એ છે કે ત્યાંની કોઈ સિટીઝન સાથે તમે મેરેજ કરી લો. જો તમે ત્યાંના કોઈ સિટીઝન સાથે મેરેજ કરો છો તો 1-2 વર્ષની અંદર તમને ત્યાં ગ્રીન કાર્ડ પણ મળી જાય છે અને મહત્વની વાત તો એ છે કે થોડાક વર્ષો બાદ તમે ત્યાંના સિટીઝન પણ થઈ શકો છો. હવે હા, આ માટે ઘણી બધી વખત ઇલીગલી પણ લોકો મેરેજ કરતા હોય છે, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મેરેજ કરી નાખતા હોય છે. પરંતુ હા, એક વસ્તુ સમજી લેજો કે આની અમે સલાહ બિલકુલ નથી દેતા, કારણ કે ઘણી બધી વખત એવું થાય છે કે સામેવાળી વ્યક્તિ ફ્રોડ નીકળે છે અને તમારા બધા જ પૈસા લઈ જાય છે અને પછી થાય છે એવું કે તમને ગ્રીન કાર્ડ નથી મળતું. હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે બીજો રસ્તો એ છે કે તમારી પાસે એવા કોઈ વિઝા હોય કે જેનાથી આરામથી તમને વિઝા ઉપર ગ્રીન કાર્ડ મળી શકે. હવે જે વિઝાની વાત કરી રહ્યો છું એ એમ્પ્લોયને મળતું હોય છે. તમે ત્યાં નોકરી કરતા હોય તો ચોક્કસથી તમે આ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. પરંતુ હા, એક વસ્તુ મહત્વની છે કે બધા જ એમ્પ્લોયને આ મળતું નથી, એટલે કે બધા જ જોબ કરતા હોય એને આ કાર્ડ નથી મળતું, આ ગ્રીન કાર્ડ નથી મળી શકતું. E2, E3, E4, E5 જો તમારી પાસે વિઝા હોય તો તમે આગળના સમયમાં ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. મહત્વનું છે કે જો તમારે જાણવું હોય કે E2, E3, E4 ને E5 શું છે તો મને કોમેન્ટમાં યસ કરીને જણાવી દેજો. આવનારા સમયમાં હું આના માટે અલગથી વિડીયો ચોક્કસથી બનાવીશ. હવે જે લોકો શરણાર્થી છે ને, એટલે કે સામાજિક અને ધાર્મિક કારણોને કારણે કોઈ દેશમાંથી એમને બહાર નિકાલ દેવામાં આવ્યા હોય, બહાર કાઢી નાખવામાં આવ્યા હોય, એવા સમયે એ લોકોને જો અમેરિકા પનાહ આપે છે, એટલે કે અમેરિકા પોતાને ત્યાં રહેવા દે છે, તો એવા લોકોને પણ અમેરિકા ગ્રીન કાર્ડ આપી દેતું હોય છે. પરંતુ હા, બધા વ્યક્તિને આ નથી જ મળતું, એ વસ્તુ સમજી લેજો. આ બાદ એક રસ્તો છે જે ખૂબ જ સરળ છે અને ઘણા બધા લોકો આમાં ભાગ પણ લેતા હોય છે, જે છે લોટરી, જેને ડાયવર્સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકા દર વર્ષે લોટરી બહાર પાડે છે અને લોટરીમાં જે વિજેતા થાય છે એમાંથી 50,000 લોકોને ગ્રીન કાર્ડ આપે છે. તમે પણ આવનારા સમયમાં આમાં ભાગ લઈ શકો છો. જો તમારા લક કામ કરે તો ચોક્કસથી તમને પણ ગ્રીન કાર્ડ મળી શકે છે. હવે તમે અમેરિકામાં રહો છો, કોઈ કામથી આવ્યા છો, ફરવા આવ્યા છો કે અને તમારી સાથે એવા કોઈ ગુનાહ થાય છે જે ખૂબ જ ગંભીર છે, એટલે કે મહિલા સાથે કોઈ ગુનાહ થયો હોય, બાળક સાથે કોઈ ગુનાહ થયા હોય, આવા સંજોગોમાં પણ અમેરિકા એવા લોકોને ગ્રીન કાર્ડ આપી દેતું હોય છે. હવે જ્યારે આવા સમયે વાત કરવામાં આવે તો ઘણા બધા કાયદાઓનું પણ પાલન કરવામાં આવતું હોય છે. જ્યારે કોર્ટ નક્કી કરે ને કે આ વ્યક્તિ સાથે ખરેખર એક પ્રકારનો ગુનો થયો છે, ગંભીર ગુનો થયો છે, ત્યારે એવા સમયે એ વ્યક્તિને ગ્રીન કાર્ડ આપવામાં આવતું હોય છે. આનાથી પણ અલગ 1 જાન્યુઆરી 1972 પહેલાથી જો તમે અમેરિકામાં રહ્યો છો ને આવનારા સમયમાં પણ હજી તમે અમેરિકામાં છો તો ચોક્કસથી તમે ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. અમેરિકાનો પોતાનો એક કાયદો છે જે મુજબ 1 જાન્યુઆરી 1972 પહેલાથી જે લોકો અમેરિકામાં જ રહે છે અને હજી સુધી અમેરિકામાં છે એ લોકોને ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે, એમને ટૂંક સમયમાં ગ્રીન કાર્ડ મળી શકે છે. આ હતા કેટલાક રસ્તાઓ જે મુજબ તમે અપ્લાય કરી શકો છો અને ટૂંક સમયમાં તમને ગ્રીન કાર્ડ મળી પણ શકે છે. હવે ગ્રીન કાર્ડ માટે અપ્લાય કેવી રીતના કરવું ને તેની વાત કરી લઈએ. સ્ટેપ 1, સૌથી પહેલા તો નક્કી કરી લો કે ઉપરની કઈ કેટેગરીમાં તમારે ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરવું છે. સ્ટેપ 2, જે લોકોને ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરવું છે ને એ લોકોએ 2 તબક્કામાં આ માટે અપ્લાય કરવાનું હોય છે. સૌથી પહેલા તબક્કામાં એક ઇમિગ્રન્ટ પિટિશન ફાઇલ કરવાની હોય છે અને બીજા તબક્કામાં ગ્રીન કાર્ડ એપ્લિકેશન ફોર્મ નંબર I-485 ભરવાનું હોય છે.
હવે એક વસ્તુ સમજી લેજો કે તમે ફાઇલ નથી કરી શકતા, તમારા વતી કોઈ બીજા વ્યક્તિએ આ ફાઇલ કરવી પડશે. એટલે કે જો તમે એમ્પ્લોય છો તો તમારા એમ્પ્લોય જે પણ વ્યક્તિ છે, એટલે કે તમને જે વ્યક્તિએ નોકરીએ રાખેલા છે એ વ્યક્તિ તમારા વતી ફાઇલ કરી શકે છે, પરંતુ તમે નથી કરી શકતા. જો હવે તમારો કોઈ ફેમિલી મેમ્બર ત્યાં રહે છે, એટલે કે અમેરિકામાં ઓલરેડી ગ્રીન કાર્ડ ધરાવે છે, તો એ વ્યક્તિ તમારા માટે પણ અપ્લાય કરી શકે છે. જો તમારી ફેમિલી આ માટે અપ્લાય કરે છે તો એમને I-130 ફાઇલ કરવી પડશે, અને જો તમારા એમ્પ્લોયર આ માટે અપ્લાય કરે છે તો એમને I-140 ફાઇલ કરવી પડશે. હવે જો તમે એક મહિલા છો અને અમેરિકામાં તમે ફરવા ગયા છો, કામ કરવા ગયા છો, કે પછી કોઈ પણ કામ માટે ત્યાં ગયા છો, તો ચોક્કસથી જો તમારી સાથે ત્યાં કોઈ ગુનો થાય છે તમારી સાથે, તો તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. આ માટે એક એક્ટ છે જેમાં વાયલન્સ અગેન્સ્ટ વુમન એક્ટ વાવા તરીકે તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. પણ મહત્વની વાત તો એ છે કે આ માટે તમારે એક ફોર્મ ભરવું પડશે જેનું નામ છે I-360. હવે અપવાદરૂપ સંજોગોમાં તમે ખુદ જ આ માટે અપ્લાય કરી શકો છો. હવે તમે અપ્લાય કરો છો કે આવનારા સમયમાં તમારા વતી કોઈ વ્યક્તિ અપ્લાય કરે છે, એ બધી જ એપ્લિકેશન અમેરિકન સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ ડિપાર્ટમેન્ટમાં પહોંચે છે અને ત્યાંથી જ બધી પ્રોસેસ આગળની થાય છે. સ્ટેપ 3, હવે જો તમારી ફાઇલ એકવાર સબમિટ થઈ ગઈ પછી તમારે મહિનાઓ અથવા તો થોડાક સમય સુધી રાહ જોવી પડી શકે છે. સ્ટેપ 4, હવે જો તમારી જે અરજી છે એ સ્વીકારવામાં આવે તો આ બાદ તમારે તરત જ ગ્રીન કાર્ડ માટેની એક અલગથી અરજી છે જે તમારે એનું ફોર્મ ભરવું પડશે. હવે ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માટે 2 કેટેગરી પડે છે, જેમાં હાલ તમે યુએસ ની અંદર છો તો તમારે I-485 ફોર્મ ભરવું પડશે. જો તમે યુએસ થી બહારથી ક્યાંયથી અરજી કરી રહ્યા છો તો તમારે નેશનલ વિઝા સેન્ટર તમને એટલે કે NVC તમને જરૂરી ઇમિગ્રન્ટ વિઝા દસ્તાવેજ સબમિટ કરવાના કહેશે, ફી ચૂકવવાનું કહેશે. સ્ટેપ 5, જો તમે યુએસમાં રહીને જ આના માટે અપ્લાય કરતા હોય ને તો ત્યાંની સરકાર તમને બાયોમેટ્રિક માટે બોલાવશે. ત્યાં જઈને તમારે ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે, જરૂરી દસ્તાવેજો ત્યાં સબમિટ કરવાના રહેશે. મહત્વની વાત તો એ છે કે આ બધું જ કર્યા બાદ તમને ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવી શકે છે. જો એમને લાગશે કે તમારું ઇન્ટરવ્યૂ લેવું જરૂરી છે તો એ લોકો તમારું ઇન્ટરવ્યૂ પણ લઈ શકે છે. હવે ઇન્ટરવ્યૂ કમ્પ્લીટ કર્યા બાદ તમને થોડા સમય બાદ તમને આના માટે એક મેઇલ પણ આવશે. મેઇલમાં બધી જ વિગતો હશે અને મેઇલમાં લખેલું પણ હશે કે તમને ગ્રીન કાર્ડ મળશે કે નહીં. જો તમને ગ્રીન કાર્ડ મળવાનું હશે તો એની સાથે જ ઈમેલની સાથે જ એક અટેચમેન્ટ પણ હશે જેમાં તમારું ગ્રીન કાર્ડ હશે. આની સાથે સાથે જો તમારું ગ્રીન કાર્ડની અરજી રિજેક્ટ કરવામાં આવી હશે ને તો એ શા માટે કેન્સલ કરવામાં આવી છે ને એની પણ દરેક વિગત લખેલી હશે. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે ગ્રીન કાર્ડ માટે કેવી રીતના અપ્લાય કરવાનું છે, શું છે આખી પ્રોસેસ અને કોને કોને ગ્રીન કાર્ડ મળી શકે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. મહત્વની વાત તો એ છે કે જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જ્યાં તમને તાજેતરના બધા જ અપડેટ એક સેકન્ડમાં મળતા રહેશે.